વલસાડ રેલવે સ્ટેશનના ગોદીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ છે। આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં આખું ગોદામ આગની ઝપેટમાં આવી ગયું। સ્થળ પર જ હાજર લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી ત્યારબાદ ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। પ્રાથમિક માહિતી મુજબ ગોદીમાં રાખેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, જો કે હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રેલવેની ગોદીમાં ખૂબ જ મોટી માત્રામાં જે આગ લાગી છે, ફાયર બ્રિગેડ પણ આવી ગયું છે, છતાં આગ કાબૂમાં નથી આવી રહી। આપ જોઈ શકો છો કે આગ વધતી જઈ રહી છે, પાણી માર્યા બાદ પણ કાબૂમાં નથી આવી રહી। ખૂબ જ મોટી માત્રામાં આગ લાગી છે અને આગમાં વધારો થઈ રહ્યો છે, જેના પર પાણીનો કોઈ પણ અસર થઈ રહ્યો નથી। આ રેલવે સ્ટેશન જેની સામે આપ જોઈ શકો છો, ગોદીમાં આગ લાગી છે અને ખૂબ જ મોટી આગ લાગી છે। ફાયર બ્રિગેડ એના પ્રયાસો કરી રહી છે, પણ ફાયર બ્રિગેડ પણ અહીંયા હાલમાં નિષ્ફળ દેખાઈ રહી છે। आने वाली तमाम एक्सक्लूसिव न्यूज़ का अपडेट पाने के लिए हमारे चैनल वाव न्यूज़ गुजरात को फॉलो करें, सब्सक्राइब करें, लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें।